તો સુરતમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ લોકોમાં રોષ યથાવત છે અને નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા થયા બાદ બસમાં સ્ટીકર લાગ્યા છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ઉપર સ્ટીકરો લગાવવામાં આવ્યા. લોકોનો મતાધિકાર છીનવી લેનાર નિલેશ કુંભાણી ગદ્દાર હોવાનું લખાણ લખવામાં આવ્યું. તો કોંગ્રેસના કાર્યકરોએ જાગૃત નાગરિકોની હાજરીમાં પોતાનો આક્રોશ ઠાલવ્યો. સુરતની બસોમાં સ્ટીકર લગાવી કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરી છે. એના કરતા મોટી ગદ્દારી આ શહેરના 18 લાખ મતદારો સાથે કરી છે. એના વિરોધમાં આજે સુરત રેલવે સ્ટેશન ખાતે અમે લોકોને જાણવા માંગતા કે ભાઈ ગદ્દારને ઓળખી લો એ બાબતનો અમારો કાર્યક્રમ હતો અને અમે આપણી ચેનલના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે નિલેશ કુંભાણી જેટલું ભાગ એટલું ભાગી લે, જેટલું ભાજપ પાસે ભાજપના ક્યાંથી પોલિટિકલ લક્ષણ મેળવી લે, આજે તો કાલે એને સુરત આવવું પડશે. જ્યારે પણ સુરત આવશે ત્યારે ગદ્દારનો બદલો શહેરના મતદારો લેશે. મૂળતા ગદ્દારને ઓળખી લો. ભવિષ્યમાં આની પર કોઈ પણ ભરોસો કરવો નહીં. જે કોંગ્રેસ પક્ષનો આટલો જૂનો કાર્યકર્તાનો કોંગ્રેસને કોર્પોરેશનની ટિકિટ આપી છે, એને વિધાનસભાની ટિકિટ આપી છે, એને લોકસભાની ટિકિટ આપી છે, તો માત્ર પૈસાની લાલચમાં એને ભાજપના ખોળે બેસી ગયો છે. એની માટે વિરોધનો કાર્યક્રમ હતો કે સુરત શહેરના 19.5 લાખ જે મતદારો છે એમની સાથે દ્રોહ થયો છે, લોકશાહીની હત્યા થઈ છે અને આ જે લોકશાહીની હત્યા થઈ છે, લોકોનો મત આપવાનો અધિકાર જે છીનવી લીધો છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર હતા એમના મેળા પીપળામાં અંદર જે મતદાન થવાનું છે હવે મતદાન નથી થવાનું અને આના માટે કોઈ જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટીનો નિલેશ કુંભાણી છે. તો જે મતદારોનો રોષ છે, કાર્યકર્તાનો રોષ છે એ અહીંયા વ્યક્ત થઈ રહ્યો છે, પ્રગટ થઈ રહ્યો છે અને ખૂબ સુરત શહેરની જનતા જે રોષમાં છે. તો અહીંયા નિલેશ કુંભાણી ગદ્દાર છે, લોકશાહીનો હત્યારો છે એવા જે સ્ટીકરો બનાવે છે બસો અને રિક્ષાની પાછળ લગાવી અને મતદારોનો જે અધિકાર છે, જે અધિકાર જે છીનવાય છે એમની વિરુદ્ધનો આ કાર્યક્રમ છે. નિલેશ કુંભાણી જે રીતે કર્યું છે એને આવી રીતે નહીં કરવું જોઈએ, કારણ કે લોકો પબ્લિક એની પર ભરોસો મૂક્યો છે. હવે બીજી વાર આવી રીતે કોઈ ભરોસો થોડો મૂકી શકે. પૈસાના લીધે આ રીતે જવું નહીં જોઈએ. એને ભાજપના ખોળે બેસી ગયો છે. એને પહેલી વાર જ એને ટિકિટ મળી છે ને આવું કર્યું છે તો આવી રીતે કોઈ વિશ્વાસ મૂકી શકે બીજી વખત? એટલે હવે આ આવે ને પકડાય છે ને તે પબ્લિક એને મૂકશે નહીં અને કાર્યકર્તા તો પૂરી મહેનત કરી છે તો એના પર વિરોધ તો થવાનો જ છે. એ દેખાય એટલે પૂરેપૂરો પૂરું જ કરી દેશે એના માટે.